દેવભૂમિ દ્વારિકાના મોટા ગુંડલામાં આસપાસના વિસ્તારોમાં 9 ગામોમાંથી માત્ર એક જ બેંક છે અને આ બેંકમાં 9 ગામોના લગભગ 7500 લોકોના ખાતા છે। બેંકમાંથી લાંબા સમયથી નાણાં ન મળતા હોવાના કારણે લોકોમાં રોષ ઉગ્ર બની રહ્યો હતો, જેના પગલે લોકોએ સૌરાષ્ટ્ર ગ્રામ્ય બેંક સામે હોબાળો કર્યા બાદ બેંકને તાળાબંધી કરી છે। નોટબંધી બાદથી પ્રજામાં બેંક પરનો રોષ વધતો જાય છે। બેંકોની કામગીરી અને કાર્યશૈલી પર પણ સવાલો ઉભા થતા રહ્યા છે। ગોંડલના મોવિયા ગામે પણ બેંકની કાર્યવાહી પર સવાલો ઉઠાવતી એક ઘટના સામે આવી છે, જેમાં લોકોને પડી રહેલી હાલાકીને નજરઅંદાજ કરીને બેંક કર્મચારીઓ બેજવાબદારીપૂર્વક બેંકને તાળા મારીને ચાલ્યા ગયા હતા। ડીસાના જૂના ડીસા ગામની દેના ગ્રામીણ બેંકમાં લોકોને પૈસા ન મળતા હોબાળો મચાવ્યો છે। બેંકોની અવ્યવસ્થાને કારણે લોકોને નાણાં નથી મળી રહ્યા અને જેના કારણે લોકોની ધીરજ ખૂટી રહી છે। ડીસામાં દેના ગ્રામીણ બેંકમાં લોકોએ હોબાળો કર્યો, જેના કારણે મેનેજરે બેંકનું શટર બંધ કરી દેતા પરિસ્થિતિ વણસી હતી અને લોકો વિરોધ કરવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। અરવલ્લીમાં નોટબંધીના આટલા દિવસો બાદ પણ લોકોની બેંકની લાઈનો યથાવત જોવા મળી રહી છે। માલપુરની દેના બેંક પર લોકો વહેલી સવારથી લાંબી લાઈનો લગાવીને ઉભા રહ્યા હતા અને તેમ છતાં નાણાં ન મળતા લોકો રોષે ભરાયા હતા અને બેંક પર ભારે હોબાળો કર્યો હતો। જૂનાગઢમાં કમર્શિયલ કોઓપરેટિવ બેંકના કેશિયરની ધરપકડ કરવામાં આવી છે। ₹18 લાખની ચલણી નોટ બદલવાના કેસમાં કેશિયર દેવા આહિરની ધરપકડ કરાઈ છે। નોટ બદલવા માટે અલગ અલગ ખાતાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ દેવા આહિર પર છે। પોલીસે દેવા આહિરની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યો હતો। આહિરને 3 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। કાળાનું સફેદ કરનારાઓ અને સોનાના રોકડ રકમથી થતા વહીવટો ઉપર આવકવેરા વિભાગે ચાંપતી નજર રાખી છે। ત્યારે આણંદના ઝવેરા જ્વેલર્સ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા। સોના ચાંદીની રોકડ રકમમાં ખરીદી થઈ હોવાની આશંકાએ આવકવેરા વિભાગના 11 અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી હતી। નડિયાદના સહજાનંદ જ્વેલર્સ પર પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા। સુરતમાં નોટબંધીની અસરને કારણે પતંગ બજારમાં પણ જોવા મળી રહી છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગ બજારમાં 40% ઘટાડો જોવા મળી રહ્યો છે। નોટબંધીની અસર દેશના તમામ નાના મોટા ઉદ્યોગો ઉપર પડી છે। ઉપરાંત નોટબંધીની અસર તહેવાર પર પણ પડતી જોવા મળી રહી છે। નોટબંધી બાદ ગુજરાતમાં પહેલો મોટો તહેવાર હશે। ઉત્તરાયણમાં નોટબંધીની મંદી પતંગ પ્રેમીઓને પણ નડી રહી છે। વસ્ત્રાપુર પોલીસે એસજી હાઈવે પર આવેલી હોટલ ક્રિષ્નામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો છે। ગત રાત્રિના હોટલ ક્રિષ્નામાં રેડ કરી એક સાથે એક મહિલા અને 3 ગ્રાહકો સાથે હોટલના મેનેજરની પણ ધરપકડ કરી હતી। મુખ્ય આરોપી હિતેશ ફરાર છે। હિતેશ ગ્રાહકોને મહિલાઓના ફોટા વોટ્સએપ પર મોકલી ગ્રાહકોને આકર્ષતો હતો, પછી ગ્રાહક પાસેથી ₹5000 થી 10000 વસૂલવામાં આવતા હતા। અમદાવાદમાં 2 જાન્યુઆરીએ વસ્ત્રાલ નજીક અલ્હાબાદથી 1000 જેટલી મરઘીઓ કોઈ ઠાલવી ગયો। આ મરઘીઓને કોઈ ભેદી રોગ હોવાની ચર્ચા ચાલી રહી હતી। એવામાં તંત્ર દ્વારા 1300 થી વધુ પક્ષીઓને નાશ કરવામાં આવ્યા છે। આ પક્ષીઓ બર્ડ ફ્લૂથી અફેક્ટેડ હતા। અમદાવાદમાં બર્ડ ફ્લૂ દહેશત ફેલાય છે, ત્યારે બર્ડ ફ્લૂના મુદ્દે પ્રધાનમંડળની બેઠકમાં અનૌપચારિક ચર્ચા કરવામાં આવી, જેમાં સીએમ આયોજિત પ્રધાનમંડળની બેઠકમાં અનૌપચારિક ચર્ચા કરવામાં આવી। સીએમ રૂપાણીએ પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગને આ બાબતને લઈને જાણ કરી હતી અને હાલમાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે। લોકોના આરોગ્યને કોઈ નુકસાન ન થાય તે બાબતને લઈને સાવચેતી જાળવવામાં આવી રહી છે। એ સેમ્પલો ત્યાં મોકલતાના જે પ્રાથમિક તપાસમાં એમાં બર્ડ ફ્લૂ છે એના ચિહ્નો જણાતા। અહીંયા આશા ફાઉન્ડેશનનો જે વિસ્તાર અને એના 1 કિલોમીટરના આજુબાજુના એરિયામાં એનું ત્યાંના બધા પક્ષીઓને કલિંગ કરી અને જે ભારત સરકારની જે ગાઈડલાઈન છે એના મુજબ એની કાર્યવાહી પૂર્ણ કરી। એના સિવાયનો જે 10 કિલોમીટરનો વિસ્તાર હોય એમાં પણ દવાઓનો છંટકાવ કરી અને આ બર્ડ ફ્લૂના વાયરસ ફેલાય નહીં એના માટેના રાજ્ય સરકારે પ્રિકોશનના પગલાં લઈ લીધેલા છે। પશુપાલન ડિપાર્ટમેન્ટ હોય, હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કે સ્થાનિક તંત્ર હોય, બધાએ સંયુક્ત મળીને એક ઓપરેશનલ આખી એક્ટિવિટી કરી પહેલા દિવસથી એ વિસ્તારને આઇસોલેટ કરી દેવામાં આવ્યો કે ત્યાં કોઈની અવરજવર ન થાય। યુદ્ધના ધોરણે અહીંથી ભોપાલ સેમ્પલ ત્યાંથી પ્રાથમિક રિપોર્ટ જેવો આવ્યો એટલે તાત્કાલિક બીજું પરમેનન્ટ ત્યાંથી એનો રિપોર્ટ આવે તેની પણ સુવિધા તાત્કાલિક કરી લેવામાં આવી। એરિયા
અમદાવાદમાં બર્ડ ફ્લૂએ દેખા દીધી છે, જેના પગલે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ચૂક્યું છે. ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર MM પ્રભાકરે હોસ્પિટલના તબીબો સાથે મીટિંગનો દોર આરંભી દીધો છે. તમામ તબીબો ઉપરાંત નર્સિંગ સ્ટાફને સતર્ક રહેવા સૂચનાઓ આપી દેવાય છે. હોસ્પિટલમાં 20 બેડનો એક આઇસોલેશન વોર્ડ સજ્જ કરાયો છે. રાજ્યભરની તમામ બર્ડ સેન્ચ્યુરીને વન વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવી છે. સાથે જ બર્ડ સેન્ચ્યુરીને તમામ સંભવ સાવધાની રાખવા પણ સૂચન કરાયું છે. શિયાળામાં વિદેશી પક્ષીઓ રાજ્યના તમામ સરોવર પર આવતા હોય છે, ત્યારે વન વિભાગ દ્વારા બીટ ગાર્ડ્સને સૂચના આપવામાં આવી છે. તંત્રની ઉદાસીનતાનો વધારે એક નમૂનો જોવા મળી રહ્યો છે. અમદાવાદના કાંકરિયા ખાતે આશા ફાઉન્ડેશનમાં રહેલી મરઘીઓમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા સમગ્ર તંત્ર ચોંકી ઉઠ્યું છે. હાથીજણથી 10 કિલોમીટરની ત્રિજ્યામાં આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ સઘન ચકાસણી કરી રહ્યું છે, પરંતુ અમદાવાદના કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં કોઈ જ ચકાસણી કરાઈ નથી. રાજકોટની વેસ્ટ ઝોનની કચેરીએ લોકોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વોર્ડ નંબર 12 ના રસુલપરાના રહેવાસીઓ વેસ્ટ ઝોનની કચેરીએ ઢોલ અને શરણાઈ વગાડતા પહોંચ્યા હતા. રહેવાસીઓએ ભારે હોબાળો મચાવીને સિટી ઇજનેરના ટેબલ અને ઓફિસમાં કચરો ઠાલવી દીધો હતો. આ અંગે રહેવાસીઓનું કહેવું છે કે જો અધિકારીઓ કચરા વચ્ચે રહે તો તેમને પણ ખ્યાલ આવે કે તેઓ કચરા વચ્ચે કઈ રીતે જીવી રહ્યા છે. પોરબંદરની ગોઢાણીયા કોલેજમાં મહિલા પ્રિન્સિપાલને મારવાની ઘટના સામે આવી છે. કોલેજના મહિલા પ્રિન્સિપાલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્ટાફ દ્વારા તેમને મારતા લોહીલુહાણ થઈ ગયા. કોલેજમાં હોબાળાના પગલે મહિલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળ સીસીટીવી ફૂટેજ મેળવી કાર્યવાહી કરવાની વાત કરી છે. ભાવનગરના સિંહોના સોનગઢ ગામ પાસે એકાએક નિર્માણાધીન પુલ ધરાશાય થઈ ગયો હતો. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આ પુલ બની રહ્યો હતો. આ દરમિયાન ઘટના બની હતી. ઘટના બાદ સ્થાનિક અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને પુલ ધરાશાય થવા પાછળ કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી હતી. સુરેન્દ્રનગરમાં ભગવતધામ ગુરુકુળમાં એક વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી, જેની તપાસને લઈને હવે વાલીઓ અને સમાજના આગેવાનોએ ગુરુકુળમાં હોબાળો મચાવ્યો છે. પોલીસ અને ગુરુકુળ પાસે હત્યાની તટસ્થ તપાસ કરવાની વાલીઓએ માંગ કરી છે. થોડા દિવસ પહેલા જ ધ્રાંગધ્રાના સ્વામી ગુરુકુળમાં ઉત્સવ રાખવામાં આવ્યો હતો, જે દરમિયાન ગુરુકુળની અગાશી પરથી ધોરણ 10માં અભ્યાસ કરતા અક્ષયરાજસિંહની લાશ મળી આવી હતી. આણંદના પોલીસ વિભાગની ગંભીર બેદરકારીને કારણે કિશોરીનો જીવ જોખમમાં મુકાયો છે. ત્યારે કિશોરીના પરિવારજનો અને અહીંના સ્થાનિકો આ પોલીસ ગ્રાઉન્ડ બંધ કરાવી અન્ય જગ્યાએ પ્રેક્ટિસ કરાવવાની વાતો કરી રહ્યા છે. સાથે જ પોલીસ આ વિભાગ આ સમગ્ર ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. વાપી જિલ્લામાં આવેલા સરવૈયા કેમિકલ ફેક્ટરીમાં આગ લાગી. GIDCના જે ટાઈપમાં આવેલ કંપનીમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નહોતું. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ લાગી તે સમયે કામદારો અંદર ફસાયા હતા, જેમાંથી 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા છે. કપાસ પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર. કપાસમાં ગુલાબી ઈયળના ઉપદ્રવથી હવે મુક્તિ મળશે. દેશભરના કૃષિ વૈજ્ઞાનિકોએ ગુલાબી ઈયળને નાશ કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. હૈદરાબાદ અને જૂનાગઢમાં વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું. છોડ પર દવા લગાવવામાં આવતા ઈયળ નહીં આવે. ઇસ્તંબુલમાં આતંકી હુમલામાં મોતને ભેટેલા બંને ભારતીયોના મૃતદેહ આજ મુંબઈ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. બંને ભારતીયોમાં એક ગુજરાતી અને વડોદરાની ખુશી શાહ પણ છે. વડોદરાના સેવાસી રોડના નિવાસસ્થાને લવાયેલ ખુશીના દેહના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ખુશીના પરિવારજનોએ અશુભીની આંખે ખુશીને અગ્નિદાહ આપતા તેનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. વિશ્વના 30 શક્તિશાળી વ્યક્તિઓમાં ગુજરાતીને સ્થાન મળ્યું. ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. વડોદરાના કરણ જાનીને મળ્યો ફોર્બ્સ અંડર 30માં સ્થાન. મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈને 100 વર્ષ પહેલા ગુરુત્વાકર્ષણ તરંગો અંગે રજૂ કરેલ થિયરીને અમેરિકાની એક રિસર્ચ ટીમે સાચી સાબિત કરી છે. આ રિસર્ચ ટીમમાં વડોદરાના કરણ જાનીનું નામ પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
અમે બે અમારા બે એ સુખી પરિવારની વ્યાખ્યા ગણાય છે, પરંતુ કુળ આગળ વધે તે માન્યતાને લઈને પુત્ર પ્રાપ્તિની ઝંખના કેટલી હદે તીવ્ર હોઈ શકે છે તે વાતનો પુરાવો દાહોદના ગરબાડા તાલુકાના જરીબુજર્ગ ગામે જોવા મળ્યો. જરીબુજર્ગ ગામના રામભાઈ અને તેની પત્ની કનુબેને પુત્ર પ્રાપ્તિની ઝંખનામાં એક બાદ એક 17 સંતાનોને જન્મ આપ્યો અને હવે આ દંપતી વધારે બાળકો માટે ના કહી રહ્યું છે. આશરે 25 વર્ષ પહેલા આ બંનેના લગ્ન થયા હતા. સુરતની જાણીતી બાઇકિંગ ક્વેન્સ ફરી સુરતથી નીકળીને વડોદરા, અમદાવાદ, ગાંધીનગર થઈને લગભગ 700 કિલોમીટરથી વધુનું અંતર કાપશે. સુરતની બાઇકિંગ ક્વેન્સ દ્વારા સુરક્ષિત ડ્રાઇવિંગ અને કેશલેસ દેશ માટેનો સંદેશ મહિલાઓ સુધી પહોંચાડવા માટે એક બાઇક રેલી કાઢશે અને લગભગ 1700 કિલોમીટરથી વધુનું અંતર કાપી રણોત્સવના કાર્યક્રમમાં પણ મહેમાન બનશે.